નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં. હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો. મિત્રો, મનુષ્ય પ્રાચીન સમયથી સંદેશા વ્યવહાર કે કોમ્યુનિકેશન કરે છે અને અન્ય સાથે જોડાઈ રહે છે. મનુષ્યના કોમ્યુનિકેશનના સાધનો કે પદ્ધતિ સમય જતાં બદલાય છે. આજે 21મી સદીમાં કોમ્યુનિકેશનના સાધન તરીકે મોબાઈલ મહત્ત્વનું સાધન બની રહ્યું છે. ઊંડાણના વિસ્તારોમાં મોબાઈલ ટાવરો પહોંચ્યા છે અને વ્યક્તિને જોડવાનું કામ કરે છે. આ ટાવરો જુદી જુદી કંપની પ્રમાણે જુદા જુદા હોય છે, જેમ કે આઈડિયા, જીઓ, વોડાફોન, BSNL, રિલાયન્સ, એરટેલ વગેરે જેવી કંપનીઓ સિમની સુવિધા આપે છે. આવા અનેક પ્રકારના સિમ કાર્ડ આપણે જોયા છે અને તેનો ઉપયોગ પણ કર્યો છે, પરંતુ તેના વિશે આપણે વધારે જાણતા નથી. દરેક સિમ કાર્ડમાં એક નાની ચિપ્સ આવેલી હોય છે. તેનું શું કામ છે તે આપણે જાણતા નથી અને આખા સિમ કાર્ડમાં આ ચિપ્સ એ જ મહત્ત્વનું સાધન હોય છે અને એ જણાવવા માટે જ આજનો વિડીયો બનાવવામાં આવ્યો છે. તો જાણીએ સિમ કાર્ડ શું છે અને તેમાં રહેલી ચિપ્સનું શું કામ છે. હલો મિત્રો, તમે જોઈ રહ્યા છો જુદી જુદી કંપનીના સિમ કાર્ડ. તેમાં પ્રથમ છે જીઓનું છે, પછી આઈડિયાનું છે, BSNLનું છે, વોડાફોનનું છે અને આ એક અન્ય પ્રકારનું સિમ કાર્ડ છે. દરેકના કલર અલગ છે, દરેકની ડિઝાઇન અલગ છે. તમે જુઓ છો કે જીઓનું કાર્ડ છે લાલ અને સફેદ રંગમાં છે, આઈડિયાનું કાર્ડ છે એ પીળા રંગમાં છે, BSNLનું વાદળી અને સફેદ રંગમાં છે, વોડાફોનનું છે તે પણ લાલ અને સફેદ રંગમાં છે. જ્યારે આ અન્ય એક પ્રકારનું છે તે સિમ કાર્ડ અત્યારે બંધ છે, હવે એ કંપની નથી, પણ તે ડિઝાઇનવાળું છે. તો દરેક કાર્ડ આપણે જોયા છે. આ માઇક્રો કાર્ડ છે બધા, પરંતુ મિત્રો ક્યારેય તમે જોયું છે કે આ સિમ કાર્ડ જે નાનકડા છે તેમાં એક ચિપ્સ હોય છે? તમે જોઈ રહ્યા છો સિમ કાર્ડ છે એને ઉલટાવતા તેમાં એક પ્રકારની ચિપ્સ જોવા મળે છે. આ ચિપ્સનું કામ શું છે તે તમે જાણો છો? ચિપ્સમાં પણ જુદા જુદા વિભાગો આવેલા હોય છે અને આ દરેક વિભાગનું પણ એક અલગ જ કામ હોય છે અને મેઇન તો ફોનમાં અથવા તો સિમ કાર્ડમાં આ ચિપ્સ છે એ જ મહત્ત્વનું છે. તો ચાલો જાણીએ તેનું કામ શું છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો સિમ કાર્ડમાં આવતી એક નાનકડી ચિપ્સને. તમે જુઓ છો તેમાં 6 જેટલા ભાગ આપવામાં આવ્યા છે, જે મોબાઈલમાં આપણે વાતચીત કરવામાં ઉપયોગી બને છે. તેમાં પ્રથમ છે ઉપરનો જે ભાગ છે તેને અંગ્રેજીમાં IO તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ થાય છે ઇનપુટ અને આઉટપુટ. આ વિભાગ છે તે ડેટાનું આદાન પ્રદાન કરવાનું કામ કરે છે, જેના થકી જ વાતચીત સરળ પડે છે અને વાતચીત થાય છે. ત્યાર પછીનો બીજો તેની નીચેનો વિભાગ છે તેને VPP તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેનું નામ છે વર્ચ્યુઅલ પાવર પ્લાન્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે અને તેનું કામ છે એ નેટવર્ક મેળવવાનું કામ છે. જ્યારે નેટવર્ક મળતું નથી ત્યારે આ વિભાગ છે તે નેટવર્ક પકડવાનું કામ કરે છે. આપણે જ્યારે નેટવર્ક ન હોય ત્યારે પ્રયત્નો કરીએ છીએ, તો આ વિભાગ ન હોય તો એવા પ્રયત્નો થઈ શકે નહીં. મિત્રો, ત્યાર પછીનો જે એની નીચેનો વિભાગ ત્રીજો છે તેને અંગ્રેજીમાં GND એવું તરીકે ઓળખવામાં આવે છે અને તેનું અંગ્રેજી નામ છે ગ્રાઉન્ડ નામ છે. તે પણ સિગ્નલ મેળવવાનું કામ કરે છે, સિગ્નલને પકડવાનું કામ કરે છે, જેના દ્વારા મોબાઈલમાં કવરેજ છે તે દેખાય છે. મિત્રો, ત્યાર પછી તમે જોઈ રહ્યા છો જમણી બાજુ 3 વિભાગો આપેલા છે. તેમાંથી ઉપરનો વિભાગ છે તે ક્લોક તરીકે ઓળખવામાં આવે છે. ક્લોક આ એક પ્રકારનો સિગ્નલ આપે છે કે હવે ડેટા પ્રોસેસ કરવાનો છે.
સિમ કાર્ડને નેટવર્ક સાથે જોડવાનું કામ પણ આ કરે છે અને ડેટા પ્રોસેસ જ્યારે કરવાનું થાય ત્યારે તે સમય બતાવે છે. ત્યાર પછીનું તેની નીચેનો વિભાગ છે તે રીસેટ તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે. ઘણીવાર આપણે ફોન કરીએ અને લાગતો નથી તો ફરીવાર આપણે પ્રયત્ન કરવો પડે, વારંવાર ઘણીવાર પ્રયત્નો કરવો પડે. એટલે ફોન લાગવામાં જે સમસ્યાઓ થાય છે તે ઉકેલવાનું કામ આ વિભાગ કરે છે. ત્યાર પછીનો તેની નીચેનો ત્રીજો વિભાગ છે જમણી બાજુ, તેને VCC તરીકે ઓળખવામાં આવે છે. તે સોફ્ટવેરમાં જે સમસ્યા હોય તે સમસ્યાઓ છે તે ઉકેલે છે. તેનું અંગ્રેજી નામ છે વર્ચ્યુઅલ સંપર્ક કેન્દ્ર. આ એક પ્રકારનો સંપર્ક કેન્દ્ર છે. દૂર દૂર સુધી સંપર્ક કરવાનું આ કામ કરે છે. એટલે આ જે સિમ છે એમાં જે આ ચિપ્સ નાનકડી છે એમાં જે આ 6 ભાગો છે એ આપણને મોબાઈલમાં વાતચીત કરવામાં મદદરૂપ બને છે. ડેટા માટે પણ આ 6 વિભાગો છે એ આપણને મદદરૂપ બને છે. આપણે પહેલાં જાણતા હતા કે આ ચિપ્સ છે એક પ્રકારની જ છે, પણ એવું નથી. એમાં 6 પ્રકારના વિભાગો આપેલા છે અને આ 6 પ્રકારના વિભાગો છે એ પોતાનું જુદું જુદું કામ કરે છે. તો આ તો આજનો વિડીયો. આપણે ફરી મળીશું મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલમાં હજુ તમે નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ કુશળ રહો. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.